વિદાયની સાથે જ પાણીનો કકળાટ શરૂ। વડોદરામાં ખેડૂતોએ કોરી કેનાલમાં ઉતરીને કર્યો વિરોધ। પાકના વાવેતરને પાણીની અત્યંત જરૂરિયાત છે। આ વેદના છે વડોદરાના વાઘોડિયા તાલુકાના ખેડૂતોની, જેઓને ચોમાસાની વિદાયની સાથે જ પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે। પોતાના મહામૂલા પાકને બચાવવા માટે વાઘોડિયા તાલુકાના ખેડૂતોએ નર્મદા કેનાલ પાણી છોડવાની માંગણી સાથે વિરોધ કર્યો। સાથે જ ખેડૂતોએ જૂના રામપુરા ગામ નજીક પસાર થતી કેનાલમાં પાણી છોડવા માંગ કરી। નર્મદા કેનાલના અધિકારીઓને અમે જણાવવા માંગીએ છીએ, અમારી માંગણી છે કે ભાઈ જલ્દીથી જલ્દી કેનાલ ચાલુ કરવામાં આવે અને પાણી આપવામાં આવે, જેનાથી અમારા પાક નિષ્ફળ ના જાય અને ખેડૂતને બે પૈસાની આવક થાય। ખેડૂતોનો આરોપ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ અમારી રજૂઆત સાંભળતા નથી। હાલ કપાસ સહિતના પાકોમાં સિંચાઈ માટે પાણીની જરૂરિયાત છે અને પાણી છોડવામાં ન આવતા ખેતી પાક પર સંકટ ઊભું થયું છે। ઉપરાંત શિયાળુ પાકના વાવેતર માટે પણ ખેડૂતોને પાણીની જરૂરિયાત છે। આજે કેનાલના અધિકારીઓ છે તેનો હાલમાં અવારનવાર સંપર્ક કરવા છતાં પણ અમારો કોઈ ફોન રિસીવ કરતા નથી અને અધિકારીઓ પોતાની જાતને કલેક્ટર માનતા હોય એવું અમને અહેસાસ થઈ રહ્યો છે। જો કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો 5 ગામમાં 2000 વીઘાથી વધુનો પાક સુકાઈ જવાની ભીતિ છે। નર્મદા નિગમ સામે ઉગ્ર આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે।